હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. યુજીસી નેટ જૂન 2024 ગુજરાતી વિષયના એક પ્રશ્નની ચર્ચા. પ્રશ્ન છે, કાળક્રમમાં ગોઠવો. અહીં આપણને મધ્યકાળથી લઈ અને આજ સુધીના 5 કાવ્ય પ્રકારો આપેલા છે. એને આપણે એના સમય મુજબ ક્રમમાં ગોઠવવાના છે. કાવ્ય પ્રકારો છે લોકનાટ્ય, આખ્યાન, ખંડકાવ્ય, અછાંદસ અને કરુણ પ્રશસ્તિ. આપણી આગામી પરીક્ષાને ધ્યાને લઈ આ 5 કાવ્ય પ્રકારોની પરીક્ષાલક્ષી માહિતી સાથે એને કાળક્રમમાં ગોઠવીશું. સૌપ્રથમ લોકનાટ્ય એટલે કે ભવાઈ. લોક સાહિત્યનો નાટ્ય પ્રકાર. એનો સમય 13 કે 14મી સદી ગણવામાં આવે છે. ગુજરાતનું લોકનાટ્ય સ્વરૂપ ગદ્ય પદ્ય મિશ્રિત છે. મધ્યકાળના સમયમાં અસ્તિત્વમાં આવેલું આ લોકનાટ્ય ભવાઈનું સ્વરૂપ સમયાંતરે ગુજરાતમાં બધે જ વિસ્તરવા લાગ્યું. ભવાઈ હાલના સમયમાં તરગાળા કોમનો વ્યવસાય બની ગઈ છે. મૂળ તો ઉત્તર ગુજરાતના અસાહિત નામના બ્રાહ્મણે વટલાયા પછી ગોરપદાના બદલે ભવાઈ વેશો ભજવવાનું સ્વીકાર્યું અને અસાહિતના 3 પુત્રો પરથી તરગાળા શબ્દ ઉતરી આવ્યો છે. આની ભજવણી માટે ખુલ્લી જગ્યા અને ગ્રામીણ કે તળ સમાજના લોકોની હાજરી હોય એટલે એની જરૂરિયાત પૂરી થાય છે. સંગીત, નૃત્ય, અભિનય આ 3 દ્વારા પુરાણ વિષય કે ધર્મ વિષયને લઈને ચાલતા લોકનાટ્યમાં ક્યારેક તત્કાલીન સામાજિક દૂષણો અને સ્થાનિક પરિસ્થિતિ તરફ પણ અણસાર હોય છે, પણ એનું મુખ્ય લક્ષ્ય મનોરંજન રહે છે. નટો અને પ્રેક્ષકો વચ્ચે નિકટતા ખાસી જોઈ શકાય છે. મોટા ભાગના લોકનાટ્યમાં પુરુષો જ સ્ત્રી અને પુરુષનો પાઠ ભજવે છે. ક્યારેક પાત્રોચિત મહોરાઓનો પણ ઉપયોગ થાય છે. સંવાદો ઘણા ખરા પ્રશ્નોત્તરી રૂપે આવે છે. તળ પ્રજાની નિહિત નાટ્ય શક્તિ અહીં ખપ લાગે છે. ગુજરાતીમાં ભવાઈ, બંગાળમાં યાત્રા, ઉત્તર પ્રદેશમાં નવટંકી કે રામલીલા, મહારાષ્ટ્રમાં લાવણી અને તમાશા, કન્નડમાં યક્ષગાન, તમિલનાડુમાં ઘરખોથિયું વગેરે ભારતીય લોકનાટ્યના સ્વરૂપો છે. મિત્રો, વિશારદ શોર્ટ નોટ લિસ્ટ જોશો તો એમાં ભવાઈ અને અસાઈ ઠાકર વિશે 2 અલગ અલગ શોર્ટ નોટ આપેલી છે, જેમાં પરીક્ષાલક્ષી તમામ ડિટેલ આપેલી છે. એ પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ બીજો કાવ્ય પ્રકાર આવે છે ખંડકાવ્ય. અને ગુજરાતમાં ખંડકાવ્ય પહેલી વખત ક્યારે લખાય છે અથવા પ્રકાશિત થાય છે તો એના માટે કાંતનો કાવ્ય સંગ્રહ પૂર્વાલાપ છે, જે 1923માં પ્રકાશિત થાય છે. આવો એના વિશે જાણીએ. સંસ્કૃતમાં પહેલા લાંબા વર્ણનાત્મક કાવ્યોને ખંડકાવ્યો કહેવાની પ્રથા હતી, પરંતુ ખંડકાવ્ય એ નથી તો પશ્ચિમમાંથી આયાત થયેલો કાવ્ય પ્રકાર કે નથી તે સંસ્કૃતમાંથી રૂપાંતરિત થયેલો. ખંડકાવ્ય જેવા કાવ્યો સંસ્કૃત અને અંગ્રેજીમાં લખાયા છે, પરંતુ ગુજરાતી ખંડકાવ્ય સ્વરૂપ તો સામાન્ય રીતે એક બાજુ મહાકાવ્ય તેમજ આખ્યાન કાવ્ય અને બીજી બાજુ સોનેટની વચ્ચે બેસતા કાવ્ય પ્રકારને ખંડકાવ્ય કહે છે. ઉમાશંકર જોશી ખંડકાવ્યને કથનોર્મી કાવ્ય કહે છે. ખંડકાવ્યની વ્યાખ્યા કેવી હોય તો જુઓ, વ્યક્તિના આખા જીવનને બદલે એના જીવનનો અમુક વૃત્તાંત હોય એને હું ખંડકાવ્ય કહું. આ વ્યાખ્યા આપે છે રામનારાયણ વિશ્વનાથ પાઠક. ખંડકાવ્યમાં સામાન્ય રીતે જીવનના કોઈ એક રહસ્યમય ખંડને વ્યક્ત કરવામાં આવે છે. ખંડકાવ્યના લક્ષણો જોઈએ તો કટોકટી સભર એકાદ જીવન પ્રસંગ, પૌરાણિક પાત્ર, વૃત્તિભેદ, સુશ્લિષ્ટતા, ગાંભીર્યમયતા, સંઘર્ષ અને જીવન દર્શન છે. ખંડકાવ્યનું વિષય વસ્તુ રહસ્યમય હોય છે. તેમાં પાત્રના જીવનમાં કોઈ એક અતિ મહત્વના પ્રસંગનું આલેખન હોય છે. સંઘર્ષ એ ખંડકાવ્યનું પ્રમાણભૂત તત્વ છે. ખંડકાવ્યમાં પ્રસંગોના ક્રમિક વિકાસની સાથે ભાવની સઘનતાનો પણ અનુભવ થાય છે. ભાવાનુકૂળ છંદોનો ઉપયોગ એ પણ ખંડકાવ્યની લાક્ષણિકતા ગણી શકાય. ખંડકાવ્યના પ્રસંગ નિરૂપણમાં સુંદર શબ્દચિત્રો, વર્ણનચિત્રોની છટાઓ પણ તેના સૌંદર્યમાં વધારો કરે છે. ગુજરાતી ભાષામાં કવિકાંતે અતિજ્ઞાન, વસંત વિજય, ચક્રવાક મિથુન તથા દેવ્યાની જેવા ખંડકાવ્યો રચ્યા છે. તેના આધારે જ ગુજરાતીમાં ખંડકાવ્યનું સ્વરૂપ સર્જાય છે અને વિકાસ પામે છે. કાંત પછી નરસિંહરાવ દિવેટિયા ખંડકાવ્યો લખે છે. ઉત્તરા અને અભિમન્યુ, ચિત્રવિલોપન, મહાભિનિષ્ક્રમણ વગેરે તેના ખંડકાવ્યો છે. કલાપી ગામમાતા, વીણાનો મૃગ અને ભરત બોટાદકર બુદ્ધનું ગૃહાગમન, એભલવાળો તો ઉષ્ણસ દેવ્યાનીની પ્રસ્થાન રાત્રિ, ચિનુમોદી, બાહુક અને વિનોદ જોશી શિખંડી આપે છે. ગુજરાતી સાહિત્યમાં ખંડકાવ્યનું સ્વરૂપ ખેડવામાં ઉપરોક્ત સર્જકોનો ફાળો મહત્વનો રહ્યો છે. ત્યારબાદ ત્રીજો મહત્વનો કાવ્ય પ્રકાર છે આખ્યાન. તેનો ઉદ્ભવ ઈસવીસનની 16 કે 17મી સદીમાં થયેલો. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધારે લોકપ્રિય સ્વરૂપ આખ્યાનનું રહ્યું છે. આખ્યાનનો અર્થ છે વિસ્તારથી કહીને બતાવવું. બીજી રીતે કહીએ તો પૂર્વે બની ગયેલા કોઈ પ્રસંગનું કથન એટલે આખ્યાન. હેમચંદ્રાચાર્ય કાવ્યાનુશાસનમાં આખ્યાનની વ્યાખ્યા આપતા કહે છે કે શ્રોતાઓ સમક્ષ ગાય બજાવી અભિનય સહિત રજૂ થતી કથા તે આખ્યાન. આમ આખ્યાનના મૂળમાં અભિનય, ગાન અને કથન એ 3 તત્વો રહેલા છે. આખ્યાનમાં મુખ્યત્વે કોઈ એક પૌરાણિક પ્રસંગનું વિસ્તારપૂર્વક કથન થતું હોય છે. આખ્યાનનું માધ્યમ પદ્ય હોય છે. તે દેશીઓ અને ઢાળમાં રચાય છે. આખ્યાનના આકાર 2 રીતે જોવા મળે છે, બાહ્ય સ્વરૂપ અને આંતરિક સ્વરૂપ. બાહ્ય સ્વરૂપમાં પણ 2 ભાગ જોવા મળે છે. એક તો સમગ્ર આખ્યાન કડવાઓમાં વહેંચાયેલું હોય છે. આખ્યાનમાં મંગલાચરણ,
કથાવસ્તુ અને ફલશ્રુતિ એ 3 ભાગ હોય છે. તો હવે કડવું શું છે એ સમજીએ. કડવામાં 3 ભાગ હોય છે: મુખબંધ અથવા મોડિયું, ઢાળ અથવા રાગ અને વલણ અથવા ઉથલો. તો હવે મુખબંધ સમજીએ. શરૂઆતની 2 પંક્તિઓ હોય તેમાં આવનાર કડવામાં કયો પ્રસંગ કે ઘટના છે તેનો આછો નિર્દેશ કર્યો હોય છે. આ છે મુખબંધ. ત્યારબાદ ઢાળ અથવા રાગ. તો ઢાળમાં જે ઘટના બનેલી હોય છે તેનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવે છે. તેથી ઢાળ અથવા રાગ એ સૌથી મોટો વિસ્તાર રોકે છે. ત્યારબાદ છેલ્લે વલણ કે ઉથલો. તો વલણ કે ઉથલામાં પહેલી પંક્તિમાં પૂરા થતા કડવાની વાત અને બીજી પંક્તિમાં હવે પછીના કડવામાં આવનારી ઘટનાની વાત હોય છે. આખ્યાનમાં કડવા ઉપરાંત મંગલાચરણ, કથાવસ્તુ, ફલશ્રુતિ, રસ, પાત્રો, ભાષાશૈલી વગેરેનું પણ નિરૂપણ થયું હોય છે. જેમાં મંગલાચરણ એટલે શું? તો આખ્યાન લખવાની શરૂઆત મંગલાચરણથી થતી હોય છે. આખ્યાનનું કથાવસ્તુ પૌરાણિક ઘટના પર આધારિત હોય છે. ફલશ્રુતિ શું છે? તો આખ્યાનના અંતમાં જે બોધ કે સંદેશ આપવામાં આવે તેને ફલશ્રુતિ કહેવાય છે. આમ આખ્યાન એ મધ્યકાલીન સાહિત્ય સ્વરૂપોમાં સૌથી લોકપ્રિય સ્વરૂપ રહ્યું. ત્યારબાદ એક મહત્વનો કાવ્ય પ્રકાર આવે છે કરુણ પ્રશસ્તિ. ઈસવીસન 1865માં દલપતરામે ફાલ્સ વિરહ કાવ્ય લખ્યું. એ ગુજરાતી ભાષાનું પ્રથમ કરુણ પ્રશસ્તિ છે. આવો એના વિશે માહિતી મેળવીએ. ગુજરાતીમાં અન્ય કાવ્ય પ્રકારોની જેમ પાશ્ચાત્ય કેળવણી દ્વારા પ્રાપ્ત સાહિત્યના સંસ્પર્શે આપણે ત્યાં વિકસેલો આ કાવ્ય પ્રકાર છે. કરુણ પ્રશસ્તિ કાવ્યને અંગ્રેજીમાં એલિજી કહે છે. ઈસવીસન 1915માં સૌ પ્રથમ આચાર્ય આનંદશંકર ધ્રુવે એલિજીના પર્યાય તરીકે ગુજરાતીમાં કરુણ પ્રશસ્તિ શબ્દ પ્રયોજ્યો. આ પહેલા શ્રી ગોવર્ધન રામે કાવ્યનું નામ પાડ્યા સિવાય સ્નેહ મુદ્રા દ્વારા આ પ્રકાર ખેડ્યો છે. મૂળ અંગ્રેજી એલિજી કાવ્ય પ્રકાર વિશ્વ સાહિત્યને ગ્રીક સાહિત્ય પાસેથી પ્રાપ્ત થયો. ગ્રીક ભાષામાં આ શબ્દ મૃત્યુગીત કે શોકગીતના અર્થમાં વપરાતો હતો. સ્વજનના મૃત્યુના શોકમાંથી ઉદ્ભવતા ચિંતનને અનુલક્ષીને ફ્રાન્સ, જર્મની, રશિયા, સ્પેન વગેરે દેશોમાં કરુણ પ્રશસ્તિ કાવ્યો રચાયા. કરુણ પ્રશસ્તિ ઉર્મી કાવ્યનો એક પ્રકાર હોવાથી તેનું કદ ટૂંકું હોય છે. કરુણ પ્રશસ્તિમાં શોકનું શમન દર્શાવતું ચિંતન જોવા મળે છે. ધીરુભાઈ ઠાકર કરુણ પ્રશસ્તિને મૃત્યુજનિત શોકનું કાવ્ય કહે છે. શોક સ્વજનના મૃત્યુથી જ નહીં પણ અંગત ખોટની લાગણી જન્માવે તેવી ગમે તે વ્યક્તિના મૃત્યુથી પણ ઉદ્ભવતો હોય છે. કરુણ પ્રશસ્તિ નામાભિધાન થયું એ પહેલા પણ ગુજરાતીમાં આ કાવ્ય પ્રકાર ખેડાયો છે. ઈસવીસન 1865માં દલપતરામ કૃત ફાર્બસ વિરહમાં ફાર્બસના મૃત્યુથી પોતાને થયેલી ગમગીનીને કવિએ વિગતે આત્મલક્ષી ઢબે વર્ણવી છે. ફાર્બસ વિરહ પછી ઈસવીસન 1878માં બહેરામજી મલબારી કૃત વિલ્સન વિરહ મળે છે. તેમાં અંગ્રેજી વિદ્વાન પાદરી ડોક્ટર જ્હોન વિલ્સનને અંજલિ આપે છે. આ કાવ્ય પ્રકાર સૌ પ્રથમ સર્વાંગ સુંદર આપનાર કવિ છે નાનાલાલ. પુત્રી વનિતાના અવસાન નિમિત્તે લખેલું પિતૃતર્પણ કાવ્ય અંગત શોકથી ભીંજાયેલા ઉદ્ગારોથી હૃદયસ્પર્શી બન્યું છે. ત્યારબાદ મસ્ત કવિ ત્રિભુવન કલાપીનો વિરહ આપે છે. ગુજરાતી સાહિત્યનું મહત્વનું કરુણ પ્રશસ્તિ નરસિંહરાવ કૃત સ્મરણ સંહિતા, ઉમાશંકર કૃત સદગત મોટાભાઈને, સુંદરજી બેટાઈ કૃત ઇન્દ્રધનુ, સદગત ચંદ્રશિલાને વગેરે અનેક કરુણ પ્રશસ્તિ રચનાઓ મળે છે. ત્યારબાદ આપણી પરીક્ષામાં પૂછાયેલો અંતિમ કાવ્ય પ્રકાર છે અછાંદસ, જેનો ઉદ્ભવ ઈસવીસન 1960 પછી થયો છે. અછાંદસનો ઉદ્ભવ પશ્ચિમી સાહિત્યમાં 100-125 વર્ષ પૂર્વે થયો હોવાનું મનાય છે. જ્યારે આપણે ત્યાં ફ્રેન્ચ પ્રતીકવાદીઓના પ્રભાવને કારણે અછાંદસનું સ્વરૂપ પ્રચલિત થયું છે. અછાંદસ માટે મુક્ત પદ્ય, પદ્ય મુક્તિ, ગદ્ય કાવ્ય જેવી સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે. આપણે જેને અછાંદસ કહીએ છીએ તે જ સંજ્ઞા પશ્ચિમમાં મુક્ત પદ્યથી પ્રચલિત છે. પારંપરિક પદ્યરૂપોના ત્યાગથી એક પ્રકારની અવ્યવસ્થા ઊભી થાય એ સ્વાભાવિક છે, પરંતુ અછાંદસનું માળખું જાતે તૈયાર કરવું પડતું હોવાથી જહેમત અને જવાબદારી ખૂબ વધી જાય છે. જેમ કે ઈંટો કે તૈયાર નિયમિત ચોસલાથી જે સ્થાપત્ય રચાતું હતું એને બદલે અનિયમિત આકારના વાંકા ચૂકા ઘાટઘૂટ વગેરે પથ્થરો જોડીને એમાંથી સ્થાપત્ય ઊભું કરવું. અછાંદસ કાવ્યમાં વિન્યાસ એકમો, શ્વાસ એકમો, વિચાર એકમો, સંવાદ એકમો, વાગ્મીન એકમો વગેરે કાર્યરત હોય છે, જેના લીધે લય અને પ્રાસની નિયમિતતા સહજ રીતે જળવાય છે. અછાંદસ કાવ્યને ગદ્ય કાવ્ય પણ ન કહી શકાય, કારણ કે અહીં પ્રાસહીન પદ્ય હોવા છતાં લયની શક્યતાઓ તો પડેલી હોય જ છે. કવિને છંદોની પકડ ન હોવાથી તે અછાંદસ કાવ્યો લખતા થયા છે એવું નથી, પરંતુ છંદોના માળખા પર પ્રભુત્વ મેળવ્યું હોવા છતાં અથવા તો જેને મહત્વની છાંદસ રચનાઓ આપી છે અને તે પોતાના ભાવને કંઈક જુદી રીતે રજૂ કરવા ઈચ્છે છે તેને જ સાચું અછાંદસ કાવ્ય કહી શકાય. ગુજરાતીમાં આજે પૂરવેગે અછાંદસ કાવ્યો લખાય છે, પરંતુ બધાને અછાંદસ કહી શકાય નહીં. ગુજરાતીમાં નાનાલાલની અપદ્ય ગદ્ય શૈલીથી આજ સુધી ઘણા બધા કવિઓએ અછાંદસ સ્વરૂપમાં ખેડાણ કર્યું છે,
પાશ્ચાત્ય સાહિત્યમાં ફ્રેન્ચ પ્રતીકવાદી કવિઓ ઉપરાંત બોદલેર, રિલ્કે, એલિયટ, એઝરા પાઉન્ડ વગેરે અછાંદસ કવિતાને વિકસાવે છે, જ્યારે ગુજરાતી કાવ્ય સાહિત્યમાં ઉમાશંકર જોશી, નિરંજન ભગત, ગુલામ મોહમ્મદ શેખ, લાભશંકર ઠાકર, ચંદ્રકાંત શેઠ, રાવજી પટેલ, સીતાંશુ યશચંદ્ર, ચીનુ મોદી, સુરેશ જોશી અને અન્ય અનુઆધુનિક કવિઓએ અછાંદસ કાવ્યને ગતિશીલ રાખ્યું છે. તો આ રીતે મિત્રો આ 5 અગત્યના કાવ્ય પ્રકારો જેમાંથી આપણી આગામી પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન પૂછાવાની સંભાવના રહેશે, માટે આપણે એનો વિગતે પરિચય મેળવ્યો. હવે આપણે આ 5 કાવ્ય પ્રકારોને એના સમય મુજબ ક્રમમાં ગોઠવીએ તો સૌ પ્રથમ આવશે લોકનાટ્ય, જેનો ઉદ્ભવ 13મી અથવા 14મી સદી દરમિયાન થયેલો. ત્યારબાદ આવશે આખ્યાન, જે 16મી થી 17મી સદી વચ્ચે અસ્તિત્વમાં આવેલું. ત્યારબાદ આવશે કરુણ પ્રશસ્તિ, જે 1865માં દલપતરામ દ્વારા લખાય છે ફાલ્સ વિરહ. ત્યારબાદ આવશે ખંડકાવ્ય, ગુજરાતી ભાષામાં કવિ કાંત દ્વારા તેનો આરંભ થાય છે અને કાંતનો એકમાત્ર કાવ્ય સંગ્રહ પૂર્વાલાપ 1923માં પ્રકાશિત થાય છે. અને છેલ્લે આવશે અછાંદસ, જેનો આરંભ ગુજરાતી સાહિત્યમાં ઈસવીસન 1960 પછી થાય છે. તો આ રીતે મિત્રો આપણો સાચો ક્રમ રહેશે: A લોકનાટ્ય, B આખ્યાન, E કરુણ પ્રશસ્તિ, C ખંડકાવ્ય અને D અછાંદસ. એટલે કે ABECD. અને આવો ક્રમ દર્શાવતો વિકલ્પ છે 2, જે આપણો સાચો જવાબ રહેશે. તો મિત્રો, વિશારદની આ પેપર સોલ્યુશન શ્રેણી આપને કેટલી મદદરૂપ થઈ રહી છે એ આપના ચોક્કસ પ્રતિભાવો જણાવો અમને કોમેન્ટ બોક્સમાં. લાઇક કરો, મેક્સિમમ શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ. જોઈન વિશારદ, ટુ બી વિશારદ. થેન્ક યુ વેરી મચ.